વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ આપી પ્રતિક્રિયા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે લઈ છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ આપી પ્રતિક્રિયા। સરપંચથી લઈ સાંસદ સુધી પહોંચેલા જસુભાઈ રાઠવાએ વડાપ્રધાન જન્મદિવસને લઈ શુભેચ્છાઓ પાઠવી। હું જ્યારે સરપંચ હતો ત્યારે તાલુકા ભાજપ મહામંત્રીનું કામ કરતો ત્યારે અમને 2005માં આ વિસ્તારની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરી કેટલાક બાળકોને પોતાના હાથે આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, એન્જિનિયર અને પ્રોફેસર બન્યા છે। જસુભાઈ રાઠવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે વિવિધ યોજનાઓ બનાવી અમને અને અન્ય સમાજની હરોળમાં લાવવાના પ્રયત્ન કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા જિલ્લામાંથી 2013માં છોટાઉદેપુર જિલ્લાને અલગ જિલ્લો બનાવી વિકાસની યાત્રાને વધુ વેગવંતી બનાવી છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। 17મી સપ્ટેમ્બર એટલે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ। આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 74મો જન્મદિવસ છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત કરીએ તો એમણે હું ખૂબ નજીકથી જોયા છું અને હું જ્યારે સરપંચ હતો અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેનું કામ કરતો ત્યારે એમણે 2005માં આ વિસ્તારની અંદર શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરીને કેટલાક બાળકોને પોતાના હાથે આંગળી પકડીને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। તે વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર, એન્જિનિયર અને પ્રોફેસર બન્યા છે અને એમણે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે, આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે 2007માં વનબંધુ કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકીને